વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરેલ, જેમાં લાંચા કર્મચારીઓને એસીબીની ટીમે ઝડપી પાડ્યા। ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે ₹2 લાખની લાંચની માંગણી કરેલ, જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓની ફરિયાદના આધારે તારીખ 12 મે 2025ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી ફરિયાદીને લાંચની રકમ લઈ પ્રેમાવતી રેસ્ટોરન્ટ BAPS હોસ્પિટલ વડોદરા ખાતે બોલાવેલ, જ્યાં આરોપી ફરિયાદી પાસેથી રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જતા આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી, કિરણભાઈ કાંતિભાઈ પરમાર અને સંકેતભાઈ પટેલની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તથા મોબાઈલ ઉપર લાંચ લેવા અંગેની સંમતિ આપી એકબીજાની મદદગારી કરી હોવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।